વિદ્યાર્થી મિત્રો, હાઇપર કોન્જ્યુગેશન જેને આપણે ગુજરાતીમાં અતિસંયુગ્મન કહીએ છીએ, એના બીજા ઘણા નામ છે. સિગ્મા પાઈ ઓર્બિટલ રેઝોનન્સ પણ કહે છે, નો બોન્ડ રેઝોનન્સ પણ કહે છે. બરાબર, આ બધાનો અર્થ તમને હું સમજાવીશ. હાઇપર કોન્જ્યુગેશન અસર એ આગળ આપણે એવી બે ઇફેક્ટ શીખી ગયા છીએ: ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર, અને બીજું રેઝોનન્સ ઇફેક્ટ. બરાબર છે. એના જેવી જ આ પણ કેવી અસર છે? કાયમી અસર છે. પણ એને સમજતા પહેલાં આપણે અહીંયા આલ્ફા હાઇડ્રોજનની વાત કરવાની છે. કોની વાત કરવાની છે? આલ્ફા હાઇડ્રોજનની. એટલે કે આલ્ફા હાઇડ્રોજન એટલે શું? એટલે કે આલ્ફા કાર્બનને જોડાયેલા હાઇડ્રોજન એટલે આલ્ફા હાઇડ્રોજન. તો આપણને હાઇપર કોન્જ્યુગેશન માટે પહેલી આ આલ્ફા હાઇડ્રોજન જે છે, બરાબર છે, એ આપણે ઓળખતા આવડવા જોઈએ. તો કે આલ્ફા કાર્બન આપણને ઓળખતા આવડે તો આલ્ફા હાઇડ્રોજન ઓળખતા આવડે. તો અહીંયા કેવી રીતે નક્કી કરવાનું? તો અહીંયા મેં કેટલાક ઉદાહરણ આપ્યા છે. બરાબર, તમે અહીંયા જુઓ કે આ ફંક્શનલ ગ્રુપ છે, અને ફંક્શનલ ગ્રુપને ડાયરેક્ટ જોડાયેલો આ જે કાર્બન જે છે એ આલ્ફા કાર્બન થયો, અને એને જોડાયેલા આ 3 હાઇડ્રોજન શું કહેવાય? તો આલ્ફા હાઇડ્રોજન કહેવાય. બરાબર, એ રીતે આ બાજુ પણ અહીંયા આ જે કાર્બન જે છે, બરાબર છે, એને જોડાયેલો આ કાર્બન જે છે, બરાબર છે, એમાં 3 હાઇડ્રોજન છે, એ આલ્ફા કાર્બન થયો, આલ્ફા કાર્બન થયો, આ પણ આલ્ફા કાર્બન થયો. બરાબર, તો અહીંયા પણ આલ્ફા હાઇડ્રોજન કેટલા થયા? 3. બરાબર છે, 3 આલ્ફા હાઇડ્રોજન થયા. બરાબર છે. એટલે એવું કહેવાય કે આ જે સ્પીસીસ છે એમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? બરાબર છે, તો અહીંયાથી 3 આ બાજુ છે અને 3 આલ્ફા હાઇડ્રોજન કઈ બાજુ છે? આ બાજુ. એટલે ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન છે. બરાબર, એ જ રીતે તમે અહીંયા જોશો. બરાબર, તો આ દ્વિબંધ થયા. હવે એને એક્ઝિસ્ટન્ટ કાર્બન એટલે આ કાર્બન, તે આલ્ફા કાર્બન થયો, તો એને કેટલા હાઇડ્રોજન હોય? 3. અહીંયા પણ કેટલા હાઇડ્રોજન હોય? 3. તો અહીંયા પણ કેટલા ટોટલ કેટલા થયા આલ્ફા હાઇડ્રોજન? બરાબર છે, તો અહીંયા આપણે 6 આલ્ફા હાઇડ્રોજન થયા. એ જ રીતે અહીં આપણે આ બેન્ઝીન વલય જોયું, તો બેન્ઝીન વલયને સીધો જ કાર્બન જે જોડાયેલો છે વલયથી, બરાબર, એ કાર્બન કયો કાર્બન કહેવાય? આ કાર્બન એ આલ્ફા કાર્બન થયો. તો અહીંયા તમે જોશો તો કેટલા હાઇડ્રોજન હશે? 2. એ રીતે આ બાજુ લઈએ તો અહીંયા આ આલ્ફા કાર્બન થયો, બરાબર છે, તો એને કેટલા આલ્ફા? અહીંયા આ વાસ્તવમાં શું છે? CS2. તો આ આલ્ફા કાર્બનને કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા પણ આ 2 આલ્ફા હાઇડ્રોજન થયા. બરાબર છે, તો ટોટલ અહીંયા કેટલા આલ્ફા હાઇડ્રોજન થયા? 4 આલ્ફા હાઇડ્રોજન થયા. બરાબર, એટલે અહીંયા આપણે આલ્ફા કાર્બન પરથી આલ્ફા હાઇડ્રોજન નક્કી કરી શકીએ. એટલે ક્રિયાશીલ સમુદ્ર તો કાર્બન આલ્ફા કાર્બન, અને એને જોડાયેલા બધા હાઇડ્રોજન એ આલ્ફા હાઇડ્રોજન. હવે તમે અહીંયા જોશો તો આ એક સ્પીસીસ જે છે એમાં તમે જોશો તો આ કાર્બન પણ આલ્ફા કાર્બન થયો, આ કાર્બન પર આલ્ફા કાર્બન થયો, એટલે અહીંયા 3 ને 3 એટલે અહીંયા 6 થયા. બરાબર છે. પછી તમે અહીંયા જોશો તો આ કાર્બન પણ આલ્ફા કાર્બન, ને આ કાર્બન પર આલ્ફા કાર્બન, તો અહીંયા કેટલા હાઇડ્રોજન હોય? 2. CS2 અને આ CS2 છે. બરાબર, એટલે અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન, બરાબર, આ 2 આલ્ફા હાઇડ્રોજન, અને અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન, અને આ 3 આલ્ફા હાઇડ્રોજન. એટલે ટોટલ આપણે જોવા જઈએ તો આ સ્પીસીસમાં 10 આલ્ફા હાઇડ્રોજન છે. બરાબર છે. આ બહુ જરૂરી છે, કેમ કે અહીંયા હું તમને સૂત્ર આપીશ કે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન વધારે, બરાબર છે, એમ નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર વધારે. બરાબર છે, અને એના પરથી એમ કહે છે કે સ્થાયીતા વધારે. એટલે અહીંયા હાઇપર કોન્જ્યુગેશનની મદદથી મિત્રો આપણે કેટલાક અણુની સ્થાયીતા નક્કી કરીએ છીએ, અને એના માટે આપણે આલ્ફા હાઇડ્રોજન જે છે, બરાબર છે, એ શોધતા આવડવું જોઈએ. બરાબર, હવે અહીંયા તમે જોશો તો આ કાર્બોકેટાયન છે. જો અહીંયા કાર્બન જે છે એના પર આ ધનુષભાઈ એટલે કાર્બોકેટાયન છે, આ પણ કાર્બોકેટાયન છે. બરાબર, તો કે એવું કહેવાય છે કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી નક્કી કરવા માટે હાઇપર કોન્જ્યુગેશન જે છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. મુક્ત મૂલકની સ્ટેબિલિટી નક્કી કરવા માટે આલ્કીન અથવા તો આલ્કાઇલ એરિન લઈએ તો આ બધાની સ્ટેબિલિટી નક્કી કરવા માટે હાઇપર કોન્જ્યુગેશન છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, તો અહીંયા તમે જોશો કે આ કાર્બોકેટાયન અને આ કાર્બોકેટાયન, આને હું A કહું અને આને B કહું, તો શેમાં આપણે આલ્ફા હાઇડ્રોજન વધારે છે? તો તમે જોશો કે આ કાર્બન જે છે અને આ કાર્બન જોડાયેલો છે, એક આ કાર્બન અને એક આ બધા આલ્ફા કાર્બન છે. બરાબર છે, અને હાઇડ્રોજન ગણવા જાઓ તો ટર્મિનલ પર CS3 હોય. બરાબર છે, અહીંયા બી CS3 અને અહીંયા બી CS3. બરાબર છે, હે ને, એટલે અહીંયા 3 ને 3 6 થયા. આ CS2 હોય વચ્ચે. બરાબર છે, હે ને, કેમ કે આ બાજુ બી જોડાયેલો છે બોન્ડ, અને આ બાજુ છે કાર્બનની 4 વેલેન્સી પ્રમાણે અહીંયા જે આ રીતે આપણે લઈએ તો અહીંયા હંમેશા CS2 હોય બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં, અને આ બાજુ CS3 ને આ બાજુ CS3, એટલે આ રીતે હોય. બરાબર છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો 11મા વાળા વિદ્યાર્થી જોતા હોય તો. બરાબર, તો અહીંયા આપણે ટોટલ આલ્ફા હાઇડ્રોજન કેટલા થયા? તો કે 8 થયા. બરાબર, અહીંયા લઉં તો આ જે કાર્બોકેટાયન જે છે એને સીધો જોડાયેલો કાર્બન જે છે એ આલ્ફા કાર્બન થયો, આ બી આલ્ફા કાર્બન થયો, તો એને 3 હાઇડ્રોજન આ છે અને 3 હાઇડ્રોજન, એટલે ટોટલ આમાં
6 આલ્ફા હાઇડ્રોજન છે. તો મેં તમને હમણાં જ કીધું હતું કે ભાઈ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન જેમ વધે એમ એની સ્ટેબિલિટી શું થાય? વધારે. તો તમને એ અને બીમાં સ્ટેબિલિટી પૂછ્યું તો તમે તરત આના બધી જવાબ આપી દો કે ભાઈ એની સ્ટેબિલિટી બી કરતાં કેવી છે? વધારે છે. કેમ? કાર્બોકેટાયનની. કારણ કે એમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 8 છે, જે આપણે આગળ હવે શીખવાના છીએ. બરાબર? કેમ? બરાબર. તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત હતી. એટલે આપણે આલ્ફા હાઇડ્રોજન હું માનું છું કે તમને હવે શોધતા આવડે. બરાબર? એટલે અહીંયા ક્રિયાશીલ સમૂહને જોડાયેલો કાર્બન એ આલ્ફા કાર્બન અને એને જોડાયેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા મેં તમને આગળ પણ વાત કરી હતી કે ભાઈ હાઇપર કોન્જ્યુગેશન ખાસ કરીને હમણાં જ કીધું તો એ પ્રમાણે આપણે જોઈએ. બરાબર? તો અહીંયા આપણે જોઈશું તો કે એ કાર્બોકેટાયન મુક્તમૂલક આલ્કીન અને આલ્કાઇલ એરિન સંયોજનો બરાબર છે હે ને સંયોજનોમાં શક્ય હોય છે. બરાબર? એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે હું તમને હાઇપર કોન્જ્યુગેશન જે છે આખી વાત સમજાવું છું. બરાબર? એટલે ધ્યાનમાં રાખજો મિત્રો. તો અહીંયા તમે જોશો તો મેં તમને આખી એક આ બતાવ્યું છે કે આ ઇથાઇલ કાર્બોકેટાયનમાં આપણે અતિસંયોજન જોઈએ છે, એટલે કે હાઇપર કોન્જ્યુગેશન જોઈએ છે. તમે જોજો મિત્રો, આ કાર્બનને 3 હાઇડ્રોજન જોડાયેલા છે. બરાબર છે? આ કાર્બન છે અને 2 હાઇડ્રોજન જોડાયેલા છે અને આ કાર્બન પર પ્લસ ચાર્જ છે, એટલે કે કાર્બોકેટાયન છે. પણ કયો છે? ઇથાઇલ કાર્બોકેટાયન. હવે એનું મેં અહીં તમને અહીંયા આપણે એ જે વસ્તુ બતાવેલી જે છે બરાબર છે એ તમને અહીંયા કક્ષકીય રેખાકૃતિ બતાવેલી છે. તો તમે જોશો તો જો અહીંયા આ જ પ્રમાણે આ જે છે એ પ્રમાણે અહીંયા કાર્બન છે અને અહીંયા જુઓ આ એક એચ એની જોડાયેલો છે. બરાબર છે? બરાબર. બીજો એચ જોડાયેલો છે અને આ ત્રીજો એચ જોડાયેલો છે, એટલે CS3 છે. બરાબર? એને આ સિગ્મા બંધથી બરાબર છે અહીંયા આ CS2 ગ્રુપ આખું આ જોડાયેલો છે. બરાબર છે? હા ને? તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આ ખબર છે કે આ કાર્બન પર અહીંયા જોઈએ તો આપણે અહીં આપણને ખબર છે કે ભાઈ sp3 સંકરણ થાય એટલે આ કાર્બન એક sp3 અને આ હાઇડ્રોજનની 1s બરાબર છે એમની વચ્ચે સિગ્મા બનશે. એવું અહીંયા પણ સિગ્મા બનશે અને અહીંયા પણ સિગ્મા બનશે. બરાબર છે? હવે તમે અહીંયા જોશો તો આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે, એના પર કયું સંકરણ થાય છે? sp2. અને અહીંયા આ જે કાર્બન જે છે એમાં પ્લસ એક p કક્ષક જે છે ખાલી છે, વેકેન્ટ છે. બરાબર છે? એટલે હવે અહીંયા શું થશે કે આ જે C બોન્ડ H જે છે બરાબર છે એનો આ સિગ્મા બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે આ જે એનો જે એક્ઝેશન કાર્બન જે છે બરાબર છે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એની પી કક્ષક ખાલી છે એટલે બરાબર છે એની તરફ એટ્રેક્ટ થાય છે. બરાબર છે? એટલે અહીં સિગ્મા બંધના ઇલેક્ટ્રોનનું ખાલી પી કક્ષક તરફ એટ્રેક્શન થાય છે, એટલે કે ઓવરલેપિંગ થાય છે. બરાબર છે? આ ઘટનાને જ આપણે શું કહીએ છીએ? હાઇપર કોન્જ્યુગેશન. શું કહીએ છીએ ને? હાઇપર કોન્જ્યુગેશન કહીએ છીએ. બરાબર મિત્રો? આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે અહીંયા તમે જોશો તો બહુ સિમ્પલ વ્યાખ્યા થઈ કે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મનું બરાબર છે અહીં ગાડી ખાલી બી કક્ષક, આ ખાલી બી કક્ષક છે બરાબર છે એની તરફનું એટ્રેક્શન બરાબર છે, એટલે કે ઓવરલેપિંગને આપણે શું કહીએ છીએ? હાઇપર કોન્જ્યુગેશન કહીએ છીએ. બરાબર? તો અહીંયા તમે જોજો કે આ C બોન્ડ H ના સિગ્મા બંધનું અહીંયા આ ખાલી પી કક્ષક તરફ એટ્રેક્શન એવું જરૂર નથી. આ અહીંયા તમે જોશો તો આનું પણ થશે, આનું પણ થશે, પણ એ 1 by 1 હશે. બરાબર છે? તો અહીંયા તમે જોશો કે આપણે કાર્બન જે છે કાર્બન પ્લસ બરાબર છે એના પર હવે શું થયું કે આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન ગાડી એટ્રેક્ટ થાય એટલે એનો આ જે પ્લસ ચાર્જ જે છે બરાબર છે હે ને એમાં ઇલેક્ટ્રોનની ઉણપ જે છે ઘટશે. બરાબર છે? અને એને કારણે બરાબર છે એની સ્ટેબિલિટી શું થઈ જશે? વધે છે. શું થાય છે? એની સ્ટેબિલિટી શું વધે છે? એટલે અહીંયા આ C+ની ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી જે છે બરાબર છે એ ઘટશે. બરાબર છે? અને માટે એની સ્થાયીતા વધશે. બરાબર છે? એટલે અહીં આપણે કહીએ છીએ કે હાઇપર કોન્જ્યુગેશનની મદદથી અહીંયા કેટલાક અણુની આપણે સ્થાયીતા નક્કી કરી શકીએ છીએ. બરાબર છે? એટલે તમે અહીંયા જોયું તો અહીંયા કોન્જ્યુગેશન પણ છે. જો તમને હું બતાવું તો અહીંયા કોન્જ્યુગેશન પણ છે મિત્રો. બરાબર? તમે જોજો આ સિગ્મા બંધ હે ને અહીંયા તમે જોશો તો આ સિગ્મા બંધ છે. બરાબર? પછી અને આ જે છે બરાબર છે અહીંયા પી કક્ષક છે. બરાબર છે? આ પી કક્ષક છે. તો સિગ્મા પછી અહીંયા પાછું આ કાર્બન કવચનો સિગ્મા બંધ અને પછી પી કોન્જ્યુગેશનમાં છે આ. બરાબર? એટલે એને બીજી રીતે શું કહેવાય છે? સિગ્મા પી ઓર્બિટલ રેઝોનન્સ અથવા તો સિગ્મા પી કોન્જ્યુગેશન પણ કહેવામાં આવે છે. બરાબર? એટલે અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો આ વાત કરીએ આપણે હાઇપર કોન્જ્યુગેશન છે એમાં ઇથાઇલ કાર્બોકેટાયનમાં એટલે કે કાર્બોકેટાયનમાં. બરાબર છે? હવે એને બહુ ઇઝી રીતે આપણે સમજવું હોય તો એને હું અહીંયા તમને નીચે એ પ્રમાણે સમજાવું. તો તમે અહીંયા જોજો. બરાબર? અહીંયા મેં તમને આ બધા સ્ટ્રક્ચર દોરીને બતાવ્યું છે. તો તમે જોજો કે આ જે છે ઇથાઇલ કાર્બોકેટાયન જ છે. બરાબર છે? હવે આપણને ખબર છે કે આ કાર્બન પર અહીંયા પણ બતાવું તમને તો કે આ જે કાર્બન જે છે એ કાર્બન પર
વેકેન્ટ પી ઓર્બિટલ હતી, બરાબર છે. એટલે આ સી બોન્ડ એચના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન જે છે એ તરફ આવ્યા. એટલે અહીંયા શું થશે કે આ જે છે સી બોન્ડ એચનો સિગ્મા બંધ, બરાબર છે, એનો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, બરાબર છે ને. એ પોતે આ બંધના ટોટલ ઇલેક્ટ્રોન આપી દેશે. અહીંયા શું થશે, તમે તો જો આ બે અહીંયા પાઈ બંધ રચાયો, શું રચાયું, આ પાઈ બંધ રચાયો, બરાબર. હવે અહીં આ એચ એ છે, એ એટલા માટે લખ્યું તમે બધા હાઇડ્રોજન અલગ અલગ રાખે, એચ એ, એચ બી ને એચ સી. તો અહીંયા એચ એ જે છે, બરાબર, એટલે કે સી એચ એ એના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, અહીંયા આવ્યા, બરાબર છે હે ને. તો અહીંયા બરાબર એટલે અહીંયા પાઈ બંધ બનાવ્યો, બરાબર. અને એચ પ્લસ જે છે એની અહીંયા રહ્યો. હવે એચ પ્લસ બહાર નથી નીકળી જતો, કારણ કે અહીં હાઇપર કોન્જ્યુગેશન છે, બરાબર, એટલે એની નજીક જ રહેશે, બરાબર. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા એક વખતે તમે આ સી બોન્ડ એચ એ ના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, બરાબર છે, આ ખાલી જે પી ઓર્બિટલ હતી, બરાબર છે, બરાબર, એના તરફ અહીંયા એટ્રેક્ટ થયા. એ રીતે પછી નેક્સ્ટ ટાઈમ એચબી CHB ના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન જશે, પછી એના નેક્સ્ટ ટાઈમ CHC ના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન એ બધું એટ્રેક્ટ થશે. એટલે અહીં આવા આપણને 3 સ્ટ્રક્ચર મળશે, આ 1, 2 અને આવા 3. એટલે અહીંયા મેં તમને આગળ એક વાક્ય આપ્યું હતું કે મોર નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન. તમે જો અહીંયા કેમ આવા 3 સ્ટ્રક્ચર મળ્યા, બરાબર છે. એટલે અહીંયા જેટલા આલ્ફા હાઇડ્રોજન એટલા હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર, અથવા તો એને બીજી ભાષામાં નો બોન્ડ રેઝોનન્સ કહે છે, બરાબર. એટલે કે બંધ રહિત સંસ્પંદન. કારણ તમે જોશો કે અહીંયા જો તો આ CHA પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એને આ આખી સ્પીસીસ સાથે બંધ બનાવેલો નથી, એની નજીક છે કરો પણ એ બંધ બનાવ્યો નથી, એટલે એ બંધ બનતો નથી અને રેઝોનન્સ થયા કરે છે, બરાબર. એટલે એને નો બોન્ડ રેઝોનન્સ પણ કહેવામાં આવે છે, બંધ રહિત સંસ્પંદન. તો અહીંયા જેટલા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેટલી વધારે એટલું અહીંયા નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે, અથવા તો હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર મળે, અને એટલી એ જે સ્પીસીસ હોય એની સ્ટેબિલિટી સુધા વધે. એટલે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી, બરાબર છે ને. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા બરાબર, તો એને આપણે અહીંયા જો અહીંયા મેં તમને આ એ જે છે હું તમને વાત કરું તો અહીંયા એક નીચે પ્રશ્ન બની શકે, મેં બનાવ્યો છે અહીંયા કે માની લો કે આ એ છે, બરાબર, એ કાર્બોકેટાયન છે, આ બી કાર્બોકેટાયન છે અને આ સી કાર્બોકેટાયન છે, બરાબર છે. તો આપેલ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ આપો. તો તમે જો આ કાર્બોકેટાયન છે, એને જ સીધો જ જોડાયેલો કાર્બન જે છે બધા કયા કાર્બન કહેવાય, આલ્ફા કાર્બન. તો અહીંયા 3 આલ્ફા કાર્બન છે અને દરેકને એક 3 હાઇડ્રોજન છે, બરાબર. એટલે ટોટલી અહીંયા એ પાસે એ જે કાર્બોકેટાયન જે છે એની પાસે 9 આલ્ફા હાઇડ્રોજન છે. એ રીતે તમે અહીંયા જો તો આ બાજુ આ આલ્ફા કાર્બન એટલે 3 ને 3 6 આલ્ફા હાઇડ્રોજન થયા, બરાબર. એટલે આલ્ફા હાઇડ્રોજન કેટલા છે, અહીંયા 6. જ્યારે અહીંયા કેટલા છે, આ બાજુ જુઓ તો આ આલ્ફા કાર્બન થયો એટલે 3 હાઇડ્રોજન, એટલે 3 આલ્ફા હાઇડ્રોજન છે, બરાબર. હમણાં કીધું હતું, બરાબર. અહીંયા જ મેં તમને કીધું કે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન, બરાબર છે, એટલે બરાબર એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોર સ્ટેબિલિટી. એટલે કે મોર આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે હોય તો સ્ટેબિલિટી કેવી હોય, વધારે. તો તમે જોશો તો એ જે છે એને આલ્ફા હાઇડ્રોજન સંખ્યા 9 છે, એટલે એની સ્ટેબિલિટી વધારે. કોના કરતાં, બી કરતાં. બીમાં 6 છે અને સીમાં કેટલા છે, 3 છે, બરાબર. તો ABC, બરાબર છે. આપણે એ રીતેનો જવાબ આપી શકીએ. હવે આ પ્રશ્ન તમને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે કે ભાઈ કેટલા નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર મળશે, અથવા કેટલા હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર બનશે, અથવા તો આ ત્રણેયમાં કોણ વધારે આપણને હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર આપશે. તો જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલા હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર અથવા તો નો બોન્ડ રેઝોનન્સ સ્ટ્રક્ચર મળે, બરાબર છે. તો અહીંયા એમાં નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે, 9. તો એના 9 આપણને એવા હાઇપર કોન્જ્યુગેટેડ બંધારણ મળે આપણને, અતિસંયુગિત બંધારણ, બરાબર છે. એટલે એવા પ્રશ્નો પણ તમે જવાબ આપી શકો, બરાબર છે. એના પછી આપણે આગળ થોડી વાત. હવે મિત્રો તમને આ કાર્બોકેટાયન જે આપ્યા છે A, B અને C, બરાબર છે, એની તમારે સ્ટેબિલિટી નક્કી કરવાની છે. હવે તો તમને આ રમત લાગશે, કારણ કે તમને આલ્ફા કાર્બન નક્કી કરતા આવડી ગઈ અને પછી આલ્ફા હાઇડ્રોજનની ગણતરી કરતા આવડી ગઈ. તો તમે જો આ કાર્બોકેટાયન છે, બરાબર છે, તો એને એક આ સીધો કાર્બન જોડાયેલો છે, બરાબર, જોજો, બરાબર. એટલે આ CH3 થયો, બરાબર, એટલે 3 આલ્ફા હાઇડ્રોજન નહીં થયા. આ CH2 થયું એટલે 2 હાઇડ્રોજન નહીં થયા. આ CH2 થયું એટલે અહીંયા આ 2 હાઇડ્રોજન થયા. એટલે ટોટલ અહીંયા જોશો તો 2, 2, 4 ને 3, બરાબર છે એને. એટલે 7 આલ્ફા હાઇડ્રોજન છે અહીં. એ રીતે તમે અહીંયા જોશો તો આ કાર્બોકેટાયન થયો, એને જોડાયેલે આપણે જોઈએ તો, બરાબર છે, આ કાર્બન થયો હે ને, આલ્ફા કાર્બન હે ને, બરાબર. તો તમે અહીંયા જોશો તો અહીંયા કેટલા છે થશે ગાડી, આ જે છે એ સી, બરાબર. તો અહીંયા તમે જોશો તો અહીંયા કેટલા હાઇડ્રોજન છે, આ કાર્બન જે જોડાયેલો છે, બરાબર. તો અહીંયા એક જ આ હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજન, બરાબર. અને આ બાજુ આપણે જોવા જઈએ અહીંયા સીધો આ કાર્બન છે ને એક જ હાઇડ્રોજન જોડે છે. અહીંયા તમે જોશો તો આ કાર્બન પ્લસ ચાર્જ ધરાવે છે, બરાબર. અને અહીંયા આ કાર્બન જે છે કેવો તો આલ્ફા કાર્બન, અહીંયા આ કાર્બન કયો આલ્ફા કાર્બન. તો અહીંયા કેટલા H હશે, 2 આલ્ફા H, બરાબર છે. અને એક અહીંયા એટલે અહીંયા 3 આલ્ફા H થાય,
બરાબર છે. અને અહીંયા આપણે જોવા જઈએ બરાબર છે તો અહીંયા પ્લસ ચાર્જ છે બરાબર, એટલે આ કાર્બન થયું, આ કાર્બન એક જ છે બરાબર. તો તમે અહીંયા જુઓ એમાં આલ્ફા કાર્બન વધારે છે એટલે એની સ્ટેબિલિટી વધારે, પછી સીની સ્ટેબિલિટી આવશે અને પછી કોની આવશે, બીની સ્ટેબિલિટી આવશે બરાબર. એટલે આ રીતે તમે કાર્બોકેટાઇનની સ્થાયીતા નક્કી કરી શકો છો મિત્રો. એ રીતે તમે મુક્ત મૂલકની પણ સ્ટેબિલિટી નક્કી કરો છો બરાબર છે. દાખલા તરીકે ઉદાહરણ તમને આપું કે ભાઈ CH3 બોન્ડ CH2 એના પર ફ્રી રેડિકલ છે. તો અહીંયા પછી આપણે જોઈશું કેવી રીતે હું તમને પ્રક્રિયા બતાવીશ. તો અહીંયા જુઓ આ જે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન જે છે એને જોડાયેલું આ કાર્બન આલ્ફા કાર્બન થયું, એને 3 હાઇડ્રોજન છે બરાબર છે, એટલે 3 આલ્ફા હાઇડ્રોજન થયા બરાબર છે. હવે માની લો કે તમને આ રીતે કોઈ આપ્યું હોય બરાબર છે, તો આ જે ફ્રી ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન જે છે એને જો આ આલ્ફા કાર્બન થયો, આલ્ફા કાર્બન થયો બરાબર. અહીંયા 3 અને અહીંયા 3, તો અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન થયા બરાબર છે. અને અહીંયા કેટલા હાઇડ્રોજન થયા, 3 આલ્ફા હાઇડ્રોજન. તો બરાબર, તો આ જે છે એની સ્ટેબિલિટી કેવી હોય, વધારે. તો મુક્ત મૂલકની પણ આપણે સ્ટેબિલિટી નક્કી કરી શકીએ છીએ. બીજો એક મસ્ત પ્રશ્ન આ છે કે તમે જોજો કે આ એક સ્પીસીસ આપી છે અહીંયા, આ કાર્બન બરાબર છે, અહીંયા આપણે લઈએ બરાબર. તો તમે જોજો કે આ કાર્બન જે છે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એટલે આ આલ્ફા કાર્બન થયો, આ આલ્ફા કાર્બન થયો, આ આલ્ફા કાર્બન થયો. તો તમે જોશો તો અહીંયા CH2 હોય બરાબર છે, અહીંયા પણ CH2, અહીંયા CH2. તો આની પાસે ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન છે બરાબર. અહીંયા લઉં તો આ કાર્બન જે છે બરાબર, તો આ ગાડી CH3 થયો અને અહીંયા પણ CH3 થયો, તો અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન થયા. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા બંને કાર્બોકેટાઇન જે છે બરાબર એમાં સરખી થઈ, તો કોની સ્ટેબિલિટી વધારે બરાબર છે ને. તો અહીંયા આપણે હાઇપર કોન્જ્યુગેશનની મદદથી આપણે જોવા જઈએ બરાબર છે, તો અહીંયા જવાબ આપી શકતા આપણે નથી, કારણ કે આલ્ફા હાઇડ્રોજન જે છે બંનેમાં કેવા છે, સરખા છે, બંનેમાં કેવા છે, સરખા છે બરાબર છે. તો અહીંયા આપણે વાત આવી કે અહીંયા કોની સ્ટેબિલિટી વધારે હશે બરાબર ને. તો તમે અહીંયા જોશો તો અહીંયા કઈ અસર લાગુ પડશે, એ વખતે ગાડી ઇન્ડક્ટિવ ઇફેક્ટ બરાબર છે. અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ લાગુ પડશે બરાબર, આ બધા શું કરશે, આ બાજુ ઇલેક્ટ્રોન કરશે બરાબર છે. અને એટલે અહીંયા કાર્બન પર જે છે બરાબર છે, આપણે કીધું હતું કે એને અહીંયા ઇલેક્ટ્રોન જે છે એની ઉણપ જે છે ઘટશે અને એને કારણે એની સ્ટેબિલિટી વધશે, એટલે અહીં ગાડી A ઇઝ ગ્રેટર દેન B બરાબર છે ને. અને એ રીતે તમે અહીંયા બી જુઓ, આ C આપણે જોવાનો રહી ગયો હતો બરાબર છે. તો C જે છે એની પાસે તમે જોશો તો અહીં ગાડી CH3, અહીંયા CH3 અને અહીંયા પણ CH3 બરાબર છે. તો અહીંયા C ની વાત કરીએ તો અહીં તો 9 આલ્ફા હાઇડ્રોજન છે. તો ABC ની આપણે વાત કરવા જઈએ તો C જે છે બરાબર છે એની તો સ્ટેબિલિટી વધારે, કોના કરતાં, A કરતાં, અને એની કોની કરતાં, B કરતાં બરાબર છે. એટલે આ થોડુંક ધ્યાન રાખજો, મારે બાજુમાં C હતું એટલે ધ્યાન બહાર રહી ગયો બરાબર છે, એટલે ધ્યાન રાખવાનું, ABCમાં નક્કી કરવાનું હતું. તો અહીંયા 9 આલ્ફા હાઇડ્રોજન એટલે C તો વધારે જ બરાબર, પણ અહીંયા A અને Bમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધારે હતી, તો અહીંયા હાઇપર કોન્જ્યુગેશન કામ નથી કરતું, તો અહીંયા કયું કામ કરશે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ કામ કરશે બરાબર. અને આ બધા આલ્કાઇલ ગ્રુપ છે બરાબર છે, એટલે એ શું કરે છે, માઇનસ આઈ અસર કરે છે, એટલે અહીંયા કાર્બન પર આ ચાર્જ જે છે ઘટશે, એટલે કે ઇલેક્ટ્રોનની જે ઉણપ હતી બરાબર છે એ ગાડી ઘટશે બરાબર છે. અને એને કારણે બરાબર એની સ્ટેબિલિટી વધશે. એ જ રીતે તમને આ પણ એક બહુ અગત્યનો સવાલ છે કે આ જે ઇથાઇલ કાર્બોકેટાઇન જે છે બરાબર છે ને, તો તમે અહીંયા જોશો કે અહીંયા આ બંનેને આપણે કમ્પેરિઝન કરવાની છે, આને હું A કહું, આને હું B કહું બરાબર છે. તો અહીંયા આ જોજો બરાબર, આ અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા CH3 બરાબર. તો તમે અહીંયા જોશો કે આ જે પ્લસ ચાર્જ ધરાવતો કાર્બન જે છે તો આલ્ફા કાર્બન થયો, અહીંયા તો આલ્ફા હાઇડ્રોજન તો છે જ નહીં બરાબર છે. અને અહીંયા જોયું તો આ પ્લસ કાર્બન ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન, તો આમાં કોની સ્ટેબિલિટી વધારે, તો સ્વાભાવિક છે કે એની સ્ટેબિલિટી B કરતાં કેવી હોય, વધારે હોય. પણ જો તમે અહીં ગાડી ઇન્ડક્ટિવ ઇફેક્ટથી જવાબ આપવા જાઓ તો તમે અહીં ગાડી આ ઇલેક્ટ્રોનનું ડોનેશન કરે બરાબર, આ 3 ડિગ્રી બરાબર છે, અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે. તો એ પ્રમાણે તમે જશો ઇન્ડક્ટિવ પ્રમાણે બરાબર છે, તો તમને અહીંયા જવાબ શું મળશે, B ઇઝ ગ્રેટર દેન A, B ઇઝ ગ્રેટર દેન A થાય. પણ આ વસ્તુ ધ્યાન રાખવાની, મેં આગળ પણ તમને કીધું કે મેઝોમેરિક ઇફેક્ટ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ એવો તો મેઝોમેરિક બરાબર છે ડોમિનેટિંગ હોય, એમ અહીંયા હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવની વાત આવે તો એમાં હાઇપર કોન્જ્યુગેશન એ ડોમિનેટિંગ હોય, એટલે કે પ્રભાવી હોય બરાબર છે, એટલે આપણે એ ગણવાનું. તો એ રીતે આપણે અહીંયા જવાબ આપ્યો તો અહીંયા 3 આલ્ફા H છે આલ્ફા કાર્બન પર બરાબર, અને એને કારણે બરાબર છે એની સ્ટેબિલિટી જે છે એ B કરતાં વધારે છે, કારણ કે Bમાં કાર્બન જે છે એમાં મિથાઇલ ગ્રુપ છે, આલ્ફા એટલે કે અહીંયા હાઇડ્રોજન નથી, એટલે આલ્ફા હાઇડ્રોજન નથી, એટલે બરાબર આ ખાસ ધ્યાનમાં રાખવાની. અને મેં હમણાં જ કીધું કે કાર્બોકેટાઇનની જેમ આપણે મુક્ત મૂલકની સ્થિરતા જે છે એ પણ આપણે સમજાવી શકીએ છીએ બરાબર. તો અત્યારે આપણે આ વાત કરી કાર્બોકેટાઇનમાં.
બરાબર. એ જ રીતે મિત્રો આપણે આલ્કિન લઈએ તો આલ્કિનમાં પણ તમે બરાબર છે હાઇપર કોન્જ્યુગેશન જે છે બરાબર છે એ તમે અહીંયા સમજાવી શકો છો. બરાબર છે. આલ્કિનમાં આપણે સમજાવવું હોય તો આલ્કિનમાં પણ આપણે અહીંયા જે છે એને સમજાવી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે આલ્કિન જે છે એમાં હાઇપર કોન્જ્યુગેશન જે છે એની અહીંયા વાત કરીએ છીએ. તો આલ્કિનમાં મિત્રો અહીંયા મેં ઉદાહરણ કોનું લીધું છે? પ્રોપિન. કોનું લીધું છે ગાડી? પ્રોપિનનું. બરાબર છે. હવે અહીંયા બરાબર આને સમજો. બરાબર. તો આ જે છે ને આ 1 નંબરનો કાર્બન, આ 2 બરાબર છે અને આ 3 નંબર, અથવા તો એનો આપણે ઓફિશિયલી જે છે એ રીતે નંબર આપીએ એને. બરાબર. તો આ 1 નંબરનો કાર્બન, આ 2 નંબરનો કાર્બન અને આ 3 નંબરનો કાર્બન. બરાબર. તો આ 3 નંબરના કાર્બનને તમે જુઓ તો 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે 3 કયા બનશે? એમાં સિગ્મા બનશે. બરાબર છે. પછી અહીંયા સિગ્મા બોન્ડ છે અને પછી આ CH છે. બરાબર. પછી ડબલ બોન્ડ. બરાબર. અને પછી અહીંયા CH2. બરાબર. હવે અહીંયા તમે જોશો તો અહીંયા આ C અને H વચ્ચે જે સિગ્મા બંધ છે અને અહીંયા આ પાઈ બંધ છે, એ ફિલ આ પણ આમાં પણ ઇલેક્ટ્રોન છે. બરાબર છે ને આ બી ફિલ છે, આમાં બી ઇલેક્ટ્રોન છે. બરાબર છે. સિગ્મા બંધ બન્યો એટલે એમની વચ્ચે શું થાય? રિપલ્શન થાય. બરાબર. એટલે અહીં સિગ્મા પાઈ કોન્જ્યુગેશન નહીં, પરંતુ બરાબર છે મોલિક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે તમે જોશો બરાબર છે તો એમાં એન્ટી એટલે કે બોન્ડિંગ ઓર્બિટલ બરાબર છે, એટલે કે અહીં બંધ પ્રતિકારક પાઈ સ્ટાર કક્ષક જે છે બરાબર છે એ ખાલી હોય છે. બરાબર છે. એટલે અહીંયા આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન એ પાઈ કક્ષકને નહીં પરંતુ પાઈ સ્ટાર કક્ષકને પોતાના આ જે ઇલેક્ટ્રોન જે છે બરાબર છે એનું એટ્રેક્શન આ બાજુ થાય છે અને એને કારણે એમાં હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે. એટલે હકીકતમાં એને સિગ્મા પાઈ સ્ટાર કોન્જ્યુગેશન કહેવામાં આવે છે. બરાબર છે. આ થોડી મેં તમને ડીપમાં વાત કરી, કેમ કે અહીંયા આ જે બંધ જે છે તો અહીંયા આ બધા પાઈ બંધ બની ગયો 2 કાર્બન વચ્ચે. બરાબર છે. પણ અહીંયા આ 2 કાર્બન વચ્ચે એની જે બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક જે છે બરાબર છે તો ખાલી છે, પાઈ સ્ટાર. બરાબર છે. એટલે અહીંયા આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોનમાં આ ખાલી પાઈ સ્ટાર કક્ષક જે છે એની તરફ એટ્રેક્ટ થાય છે. એટલે એનું એ ઓવરલેપિંગ થાય છે બાજુ. બરાબર. એટલા માટે એને સિગ્મા પાઈ સ્ટાર કોન્જ્યુગેશન કહે છે. બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે એનાથી બિલકુલ સરળ રીત તો આપણે આગળ જોઈ ગયા હતા. બરાબર છે કે તમે અહીંયા જોશો કે અહીંયા આપણે જોવા જઈએ તો આ પ્રોપિન છે, એમાં આ હાઇડ્રોજન જે છે નંબર 1 આપ્યો, આ 2 આપ્યો, આ 3 આપ્યો. બરાબર છે. હવે અહીંયા C બોન્ડ H વચ્ચે સિગ્મા બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે બરાબર છે એ અહીંયા કાર્બનની આપણે વાત કરીએ તો આ નંબર 1 હતો, આ નંબર 2 અને નંબર 3. તો આ બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે અહીંયા જશે. બરાબર છે. એટલે આ કાર્બન જે છે બરાબર એના 5 બંધ બની જશે. બરાબર છે. એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ધકેલશે. બરાબર. એટલે આ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન એવું કહેવાય છે કે આ પાઈ બંધ જે છે એને પુલ કરે છે. બરાબર છે. એને કારણે એ બંધ તૂટી અને અહીંયા આ કાર્બન જે છે એના પર આવી જાય છે, એટલે અહીંયા આ રીતે બને છે. બરાબર છે ને. તો અહીંયા તો આપણી પાસે 1, 2 ને 3 કાર્બન છે, તો આવા બીજા કેટલા સ્ટ્રક્ચર બને? આવા એના 3 સ્ટ્રક્ચર બને. બરાબર. અને તમે જોયું કે આખા સિસ્ટમમાં અહીંયા પાઈ આ જે ઇલેક્ટ્રોન જે છે એનું ડિલોકલાઇઝેશન થાય છે. બરાબર છે. અને એટલા માટે એને આપણે આ આખી જે ઘટના છે એને હાઇપર કોન્જ્યુગેશન કહે છે કે અહીંયા 1 વખત, 2 વખત અને 3 વખત બરાબર છે કોન્જ્યુગેશન થાય છે. બરાબર. અને એને કારણે શબ્દ આપણે આપ્યું હાઇપર, વધારે કોન્જ્યુગેશન. બરાબર છે. એટલે હાઇપર કોન્જ્યુગેશન શબ્દ આપે ગાડી અને એને કારણે એની સ્ટેબિલિટી નક્કી થાય છે. બરાબર. તો અહીંયા આપણને કોઈ પૂછે કે પ્રોપિનમાં કેટલા હાઇપર કોન્જ્યુગેટેડ સ્ટ્રક્ચર મળે, તો એમાં નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3, માટે 3. બરાબર છે. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું. એના પછી આલ્કિન જે છે એમાં આપણે સ્ટેબિલિટી નક્કી કરી છે. તો અહીંયા આપણે એક પ્રશ્ન છે બહુ ખાસ બોર્ડમાં પૂછાયેલો છે, એટલે ધ્યાનમાં રાખવાનો. બરાબર છે. અહીંયા તો એની હું વાત કરું છું. તો તમે અહીંયા જોશો કે એ જે છે ઇથિન છે. અહીંયા હું નામ લખું તો શું છે એનું નામ આપણે લખીએ. ચલો. તો એ શું છે? ઇથિન છે. બી પ્રોપિન છે. સી જે છે બ્યુટુઇન છે. બરાબર છે. 1, 2, 3, 4 બીજા નંબરના કાર્બન પર બનશે એટલે બ્યુટુઇન છે. ડી જે છે તમે જોશો તો 2 મિથાઇલ હે ને. આ બાજુ અહીંયા જોશો ને તો આ CH3 ટ્વાઇસ C છે. બરાબર. એટલે એકચ્યુઅલી બંધારણ જોવા જાવ તો આ રીતનું જેનું દોરું તો આ રીતનું એનું બંધારણ થાય છે. બરાબર છે. આ બધાના હું બંધારણ દોરું તો આ રીતે થાય. આનું આપણે બંધારણ દોરીએ. અહીંયા બંધારણ દોરીએ. આનું બંધારણ દોરું એટલે તમને વધારે ખ્યાલ આવે. CH3 ડબલ બોન્ડ, આ બાજુ પણ CH3, અહીંયા પણ CH3. બરાબર છે. હવે આપણે સ્ટેબિલિટી નક્કી કરવાની છે. તો આપણને ખબર છે કે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન જેમાં વધારે એની સ્ટેબિલિટી વધારે. બરાબર છે. તો તમે જો આમાં તો આ પોતે જ ફંક્શનલ ગ્રુપ છે, આમાં આલ્ફા કાર્બન જ નથી. બરાબર છે. એટલે એની સ્ટેબિલિટી સૌથી ઓછી હશે એની. બરાબર છે. આપણે ક્રમ આપવો હોય તો એ જે છે લિસ્ટમાં આવશે. બરાબર છે.
બરાબર. એના પછી આપણે જોવા જઈએ તો આમાં આ જે કાર્બન જે છે બરાબર છે એની આ ત્રણ આ કાર્બન જે છે આલ્ફા કાર્બન છે, આ ક્રિયાશીલ સમતો કાર્બન આલ્ફા કાર્બન એટલે 3 હાઇડ્રોજન છે. એટલે અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા થાય 3, એટલે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન 3 છે. આ બાજુ લઈએ તો આ CH3 અને આ CH3 બરાબર છે, એટલે ટોટલ અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન. અહીંયા આપણે લેવા જઈએ તો આ 1, 2 અને 3 આલ્ફા કાર્બન ત્રણેયને ત્રણે જોડેલા છે, એટલે 9 આલ્ફા હાઇડ્રોજન છે બરાબર છે. અહીંયા લેવા જઈએ તો એક CH3, બીજો CH3, ત્રીજો CH3, ચોથો CH3, એટલે અહીંયા 12 આલ્ફા હાઇડ્રોજન છે. તો તમે જુઓ કે સૌથી વધારે સ્ટેબિલિટી શેમાં હશે? ઈમાં. તો તમે અહીં લખી શકો કે E ઇઝ ગ્રેટર દેન બરાબર છે D ઇઝ ગ્રેટર દેન C ઇઝ ગ્રેટર દેન B ઇઝ ગ્રેટર દેન A, કે જેમ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન વધારે એમ એની સ્ટેબિલિટી વધે. હવે મિત્રો એક બીજો મસ્ત પ્રશ્ન આપણે અહીંયા મૂકવા જઈએ છીએ બરાબર છે. અહીંયા એક પ્રશ્ન આવો છે, જોજો. CH2 ડબલ બોન્ડ C CH3 બીજો એક પ્રશ્ન અહીંયા C ડબલ બોન્ડ છે બરાબર, આ બાજુ CH3, આ બાજુ CH3 બરાબર, આ બાજુ H અને આ બાજુ H, અને ત્રીજો અહીંયા બંધારણ આપણે આ લઈએ છીએ બરાબર છે. અહીંયા સોરી 2 મિથાઇલ એકબીજાની સામસામે. તો આ તો ખબર છે કે અહીંયા દ્વિબંધની વિરુદ્ધ દિશામાં જ્યારે બે સમૂહ હોય તો એને આપણે ટ્રાન્સ કહીએ છીએ. એટલે આ જે છે ને મિત્રો બરાબર, એ શું છે? ટ્રાન્સબ્યુટઇન છે બરાબર છે. આ જે છે સિસબ્યુટઇન છે બરાબર છે. અને અહીંયા આપણે જોવા જઈએ તો આ આઇસોબ્યુટિન છે બરાબર. આઇસોબ્યુટિન કહું તો ચાલે, આઇસોબ્યુટિન છે બરાબર છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો કોની સ્ટેબિલિટી વધારે છે બરાબર? તો સિસ ને ટ્રાન્સમાં તમે જોશો તો આ જે બલ્કી ગ્રુપ જે છે એકબીજાની સામે છે બરાબર છે, હે ને? એટલે એને કારણે એમાં રિપલ્શન શું થશે? એટલે સિસ અને ટ્રાન્સમાં ટ્રાન્સ જે છે એની સ્ટેબિલિટી વધારે બરાબર. અહીંયા જો આ બે બલ્કી ગ્રુપ છે એકબીજાની નજીક છે એટલે એમાં શું થશે? રિપલ્શન થશે બરાબર છે, અને એને કારણે બરાબર છે એની સ્ટેબિલિટી ઓછી. બાકી નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન તમે ગણવા જશો, પહેલું આપણે એક કામ કરવાનું હતું બરાબર. તો અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા પણ 6 આલ્ફા હાઇડ્રોજન છે બરાબર છે. તમે ગણશો તો અહીંયા પણ જો બરાબર, આ દ્વિબંધ ધરાવતો કાર્બન, આલ્ફા કાર્બન, તો બધામાં 6 આલ્ફા કાર્બન છે. એટલે આલ્ફા કાર્બન બધામાં સરખા છે અને સ્ટેબિલિટી નક્કી કરવાની છે. તો પહેલાં તમે સિસ અને ટ્રાન્સની વાત કરી કે સિસમાં બલ્કી ગ્રુપ જે છે બરાબર એક જ દિશામાં છે દ્વિબંધની, એટલે એકબીજાની નજીક છે એટલે એમાં રિપલ્શન થાય છે. જ્યારે ટ્રાન્સમાં ઓપોઝિટ સાઇડ છે એટલે એમાં રિપલ્શન ઓછું થાય છે, એટલે ટ્રાન્સની સ્ટેબિલિટી સિસ કરતાં વધારે. પણ પછી અહીંયા આનું શું બરોબર? તો આપણે હવે અહીંયા ધ્યાન રાખવાનું કે ભાઈ અહીંયા આ દ્વિબંધ ધરાવતા એક જ કાર્બનને જ્યારે 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય બરોબર છે ત્યારે એની સ્ટેબિલિટી કેવી વધારે. તો આપણે નંબર આપું તો આ A હતો, આ B હતો અને આ C બરોબર. તો A ની વધારે બરોબર, પછી B અને પછી C બરોબર, હે ને? તો આ રીતે તમે એનો જવાબ આપી શકો. તો આપણે આલ્કિન જે છે બરોબર છે એમાં આપણે સ્ટેબિલિટીની વાત કરી બરોબર. એના પછી આવા બીજા પ્રશ્નો જે છે બરોબર છે એ આપણે અહીંયા જોઈએ. તો તમે જોશો કે A, B અને C એમાં કોની સ્ટેબિલિટી વધારે છે? તો જો અહીંયા આ જે આ કાર્બન મૂકી દો, અહીંયા આપણે શું કરો? કાર્બન મૂકી દો. ચલો, તો આ કાર્બન અને આ કાર્બન, આ ક્રિયાશીલ ધર્મ તો કાર્બન થઈ ગયો, તો આ એનો શું થઈ ગયો? આલ્ફા કાર્બન બરોબર છે, હે ને? અહીંયા આ આલ્ફા કાર્બન થઈ ગયો, આ બાજુ પણ આલ્ફા કાર્બન છે એમાં, અને અહીંયા પણ આલ્ફા કાર્બન છે બરોબર છે. અને આ બરોબર ને, અને અહીંયા આ જે શું થયું? એ બી આલ્ફા કાર્બન થયું, કે દ્વિબંધ ધરાવતો કાર્બન જે હોય બરોબર છે એને આલ્ફા કાર્બન છે બરોબર. તો અહીંયા કેટલા થશે? અહીંયા CH3 આવશે એટલે 3 આલ્ફા હાઇડ્રોજન, અહીંયા 2 એટલે બરોબર છે 5 થયા, આ બાજુ પણ 2 અને આ બાજુ પણ 3, એટલે ટોટલ અહીંયા આમાં 10 આલ્ફા હાઇડ્રોજન થયા. કેટલા થયા? 10 આલ્ફા હાઇડ્રોજન. એ રીતે અહીંયા વાત કરું તો આ C ડબલ બોન્ડ અહીંયા CH2 થયું બરોબર છે. તો આ કાર્બન થયું એ આલ્ફા કાર્બન થયું, આ કાર્બન થયું આલ્ફા કાર્બન. તો અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2, એટલે 2 આલ્ફા હાઇડ્રોજન, અને અહીંયા એક જ આલ્ફા H આવે બરોબર છે. એટલે અહીં ટોટલ 3 આલ્ફા H છે. અને અહીંયા આપણે જોવા જોઈએ તો આ C ડબલ બોન્ડ C, તો અહીંયા CH3 બરોબર છે, આ બાજુ CH2 અને અહીંયા CH બરોબર. તો ટોટલ અહીં 6 આલ્ફા હાઇડ્રોજન થયા બરોબર છે. તો આપણે જોઈશું તો કે A જે છે એ એની સ્ટેબિલિટી કોના કરતાં વધારે? C કરતાં, અને C ની કોના કરતાં વધારે? B કરતાં બરોબર. તો આ રીતે આપણે અહીંયા જવાબ આપી શકીએ. એ રીતે તમે અહીંયા બેન્ઝીન વલય જે છે બરોબર છે એને જે સીધો જ કાર્બન જોડાયેલો છે આલ્ફા કાર્બન કહેવાય બરોબર. આલ્ફા કાર્બન થયું એટલે CH3 એટલે 3 આલ્ફા હાઇડ્રોજન છે. જ્યારે અહીંયા લઈશું તો આ 2 આલ્ફા કાર્બન થયા, CH3 આ બાજુ અને આ બાજુ બી CH3, તો અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન થયા બરોબર છે, અને અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન થયા. તો ખબર આપણે કહી શકીએ કે B ઇઝ ગ્રેટર દેન A, બીની સ્ટેબિલિટી એ કરતાં કેવી છે? વધારે છે બરોબર છે. હવે મેં તમને વાત કરી કે મુક્તમૂલક જે છે બરોબર છે એની પણ આપણે સ્ટેબિલિટી જે છે બરોબર આ કાર્બોકેટાયનની જેમ જ નક્કી કરી છે
બરાબર છે હે ને. તો એમાં બી પ્રાથમિક મુક્તમૂલક જે હોય એટલે કે મિથાઇલ મુક્તમૂલક કરતાં ઇથાઇલ મુક્તમૂલક છે એની સ્ટેબિલિટી વધારે, એના કરતાં પછી આઇસોપ્રોપાઇલ મુક્તમૂલક છે એની સ્ટેબિલિટી વધારે, અને એના કરતાં પછી તૃતીય બ્યુટાઇલ મુક્તમૂલક જે છે એની સ્ટેબિલિટી વધારે. પણ હવે અહીંયા મિકેનિઝમ પ્રમાણે જોવા જઈએ તો શું થાય છે તો કે જો આ ઇથાઇલ મુક્તમૂલક જે છે બરાબર છે એમાં આપણે હાઇપર કોન્જ્યુગેશનની વાત કરીએ બરાબર ને. તો તમે જો આ એનું બંધારણ આ રીતે લખ્યું. હવે અહીંયા તમે જોશો ને તો આ જે છે વાત કરું છું એ આ રીતે જે છે બરાબર છે હે ને એચ હે ને. તો અહીંયા આ જે છે ને આ જે સહસંયોજક બંધ જે છે એમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા સમવિભાજન થશે બરાબર. એટલે સમવિભાજન થશે એટલે તમે સમજો કે આ કાર્બન પર એક ઇલેક્ટ્રોન આવ્યો અને હાઇડ્રોજન પર એક ઇલેક્ટ્રોન આવ્યો બરાબર. એટલે આ એક ઇલેક્ટ્રોન લઈ એટલે કે ફ્રી રેડિકલ તરીકે હાઇડ્રોજન ફ્રી રેડિકલ અહીંયા જે છે આ રીતે છૂટો પડી ગયો, અને આ જે કાર્બન પર જે મુક્ત ફ્રી ઇલેક્ટ્રોન છે એને આ કાર્બન બંને વચ્ચે બંધ બની જાય બરાબર. એટલે આ રીતે આખું આપણને મળે. આવું કેટલી વખત થાય તો કે નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન કેટલા છે 3, તો આવા આપણને 3 અને હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર મળે બરાબર છે. એટલે મુક્ત મૂલકમાં બી જોવાનું કે જેટલા નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન વધારે એટલે એની સ્ટેબિલિટી વધારે છે એઝ ઇટ ઇઝ કાર્બોકેટાયન પ્રમાણે બરાબર છે. તો આ રીતે આપણે હાઇપર કોન્જ્યુગેશન જે છે એની મદદથી બરાબર છે મિત્રો સ્ટેબિલિટી જે છે નક્કી કરી શકીએ છીએ. આ પણ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, રેઝોનન્સ ઇફેક્ટ જેવી જ પરમનન્ટ ઇફેક્ટ છે હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ બરાબર છે. અને આગળ આપણે એસિડિક સ્ટ્રેન નક્કી કરવી હોય બરાબર છે તો એ બધામાં બરાબર છે એ આ ખાસ ઉપયોગી થાય છે બરાબર. કાર્બોકેટાયનની સ્ટેબિલિટી, મુક્તમૂલકની સ્ટેબિલિટી. હવે કોઈ પૂછે કે કાર્બાઇનાઇનમાં હાઇપર કોન્જ્યુગેશન થાય મિત્રો, તો એને પણ આપણે અહીંયા જો સમજાવું તો હું તમને સમજાવી શકું કે દાખલા તરીકે જો અહીંયા આપણે લઈએ કાર્બાઇનાઇનની વાત કરો તો કે આ CH3 અને અહીંયા CH2 આ માઇનસ ચાર્જ ધરાવે બરાબર. એટલે હવે એને જો આપણે ડાયાગ્રામ એ રીતે સમજાવીએ આ રીતે બરાબર છે હે ને. તો અહીંયા આ જે સિગ્મા બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે હવે આ જે છે બરાબર એ તો અહીંયા જે પી કક્ષક છે તેમાં ઇલેક્ટ્રોન ભરે ફિલ છે બંને, એટલે એનું એટ્રેક્શન થશે નહીં બરાબર. અહીંયા આ જે છે ને માઇનસ ચાર્જ ધરાવે છે એટલે એમાં અહીંયા જે આપણે આમ દોરવા જઈએ તો આમાં 2 ઇલેક્ટ્રોન છે. આ રીતે હું બતાવું તો આમાં આ પી કક્ષક જે છે એની તો શું છે ફૂલ ફિલ છે, માઇનસ ચાર્જ ધરાવે છે બરાબર. એટલે અહીંયા સિગ્મા બંધ ઇલેક્ટ્રોન જે છે એ બી ભરેલા છે એટલે અહીંયા શું થશે રિપલ થશે આ બરાબર છે. એટલે અહીંયા ઓવરલેપિંગ થશે ને એનું એટ્રેક્શન અહીંયા થતું નથી. માટે અહીંયા કાર્બાઇનાઇન જે છે બરાબર છે એ કાર્બાઇનાઇન જે છે એમાં હાઇપર કોન્જ્યુગેશન જોવા મળતું નથી. ક્યાંક કોઈ બુક તમે વાંચો તો તમને અહીંયા આવું થાય કે ભાઈ આ રીતે Cl અહીંયા આ એક સ્પીસીસ છે બરાબર, કોઈ ક્યાંક જોવા મળે છે ક્યાંક તમે તો આ રીતનું હોય કદાચ બરાબર છે, અને અહીંયા CH2 માઇનસ છે બરાબર છે. તો તમે જો અહીં કાર્બન કરતાં આ ક્લોરિન જે છે બરાબર છે એક ક્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એટલે એ જે છે ઇલેક્ટ્રોન અહીંયાથી આ એક લઈ લે છે. તો અહીંયા આવું થાય. અહીંયા આ જે Cl જે છે બરાબર છે એને માઇનસ લઈ લીધો એટલે હવે અહીંયા તમે જોશો તો આ જે કાર્બન જે છે અહીંયા એક Cl જોડાયેલો છે, અહીંયા એક Cl જોડાયેલો છે બરાબર છે. તો પછી અહીંયા આ કાર્બન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટી એટલે અહીંયા એને શું કર્યું અહીંયા આપી દીધું બરાબર છે. એટલે અહીંયા આ રીતે બંધ બન્યો બરાબર છે. તો અહીંયા આ એક કેસ છે કે જેમાં આપણે કાર્બાઇનાઇન જે છે આ વાસ્તવમાં અને એમાં હાઇપર કોન્જ્યુગેશન થાય છે. બાકી જનરલી આપણે જોઈએ કે કાર્બાઇનાઇન જે છે બરાબર છે એમાં હાઇપર કોન્જ્યુગેશન થતું નથી. તો મિત્રો મેં તમને એક આ વાત કરી હાઇપર કોન્જ્યુગેશનની. તો આ 3 મેઇન ઇફેક્ટ જે છે ખાસ ધ્યાન રાખવાથી ઇન્ડક્ટિવ, મેસોમેરિક એટલે કે રેઝોનન્સ ઇફેક્ટ, અને બીજું વાત કરીએ આપણે ત્રીજી હાઇપર કોન્જ્યુગેશન બરાબર છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર. આ વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરજો મિત્રો બરાબર છે. ઓકે.